વડોદરાના માંજલપુરમાં ગટરમાં પડી જવાથી યુવકના મોતનો છે મામલો છે। ગંભીર બેદરકારી રાખનાર આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પાણી પુરવઠાના આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ ભલગામિયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેરને શોકોસ નોટિસ ફટકારવામાં આવી છે। ગટરના મેન હોલમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મોત થયું છે। સંવાદદાતા રવિ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છો। રવિ, એક યુવકનું જે મોત ગટરમાં પડી જવાથી થયું છે અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરાના માંજલપુર પાણીની ટાંકીની બહાર ખુલ્લી ગટરમાં પડી જવાથી 45 વર્ષના વિપુલસિંહ ઝાલાનું મૃત્યુ થયું હતું અને તે ઘટનાને લઈને સમગ્ર વડોદરા વાસીઓમાં રોષ હતો। ત્યાર પછી કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરીને તેના વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી છે। સાથે જ તેમના જે આસિસ્ટન્ટ એન્જિનિયર હતા તેને ચોક્કસ નોટિસ ફટકારી હતી। ત્યારે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ જે એન્જિનિયર છે તેની જવાબદારી ગણીને જે અતુલ ગણેશ ભલાગમિયા છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નાયબ કાર્યપાલક ઇજનેર હરિકૃષ્ણ લાલજી મીનાનીને ચોક્કસ નોટિસ ફટકારીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।